સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ફરી એકવાર વરસાદની પરિસ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈ, જિલ્લા કલેક્ટર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન રાજ્ય સરકારના આદેશ બાદ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત છેલ્લા 48 કલાકમાં થયેલી કામગીરીનો રિપોર્ટ અધિકારીઓ પાસેથી મંગાવવામાં આવ્યો હતો। બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં 3,300 લોકોને કેશ ડોલ સહાય આપવામાં આવી છે। ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી। આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઉભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે।